નમસ્કાર મિત્રો, હું છું સાગર અમીકરા। આજે આપણે ત્રણ મુદ્દે વાત કરવાની છે। એક છે ભારત પાકિસ્તાનનો મેચ, બીજો છે સીએજીનો રિપોર્ટ અને ત્રીજો છે જાહેરમાં લગાડેલા હોર્ડિંગ્સ કે બેનર કે જેની રેવન્યુ એ મહાનગરપાલિકાને મળતી નથી। એ બેનર વિશે આપણે વાત કરવાની છે। તો આપણે પહેલા મુદ્દે વાત કરીએ તો આવતીકાલે ભારત પાકિસ્તાનનો મેચ હોય। હમણાં તમને યાદ હશે પહેલગામ એટેક થયેલો, જેની અંદર 26 લોકોના મૃત્યુ થયેલા, 26 નિર્દોષ લોકોને નિર્દયતાપૂર્વક મારવામાં આવેલા। હવે આજે આપણે થોડા અમથા રેવન્યુ માટે એમની સાથે ક્રિકેટ મેચ રમીએ છીએ, તો એનું કોઈ પણ કાળે સમર્થન ન હોય। આપણે વાત કરીએ બીજા મુદ્દાની। સીએજીનો રિપોર્ટ આવેલો કે આપણી પાસે ટ્રાફિક દંડ પેટે ઉઘરાવેલા, એટલે કે પાવતી ફાડેલા પૈસા, કે જે આપણે લીગલી રીતે પાવતી ફાડાવેલી હોય એ પૈસામાં 148 કરોડ ને 80 લાખ રૂપિયા ગાયબ છે। 148 કરોડ ને 80 લાખ રૂપિયા ગાયબ છે। હવે 148 કરોડ ને 80 લાખ રૂપિયાથી શું કામ થઈ શકે? તો કે શાળાઓ બની શકે, રોડ રસ્તા જે ખરાબ છે એ બની શકે, અને બીજા અન્ય ઘણા બધા વિકાસના કામો થઈ શકે। લાઇબ્રેરીઓ બની શકે, નવી સ્ટ્રીટ લાઇટ આવી શકે, સોસાયટીમાં કેમેરા લાગી શકે, વગેરે વગેરે જેવા અનેક કામો થઈ શકે। તો એ 148 કરોડ ને 80 લાખ રૂપિયા ક્યાં ગયા એનો હિસાબ આપણે સરકાર પાસે માંગીશું। આવનારા સમયમાં આપણે ગૃહમંત્રીને અરજી પણ કરીશું એ વિશે તપાસ કરે અને ઊંડાણપૂર્વક તપાસ કરે ને જે દોષિત છે એને દંડ કરે। વાત કરીએ આપણે ત્રીજા મુદ્દાની, તો એ છે માર્ગ, મકાન અને દબાણ, કે જે રાજકોટની અંદર દબાણ હટાવ શાખા હોય છે એમને હમણાં 3 સપ્ટેમ્બર કે 4 સપ્ટેમ્બર આજુબાજુ જે નાના વેપારીઓએ જે રોડ ઉપર સ્ટ્રીટ લાઇટ હોય ત્યાં બેનર લગાડેલા હોય તે બેનર જપ્ત કરી લીધા। અંદાજિત 650-700 બેનર જપ્ત કર્યા અને બાકીનો એમને દંડ કરેલો 8 થી 10 લાખ રૂપિયા જેવા દંડ પેટે ઉઘરાવેલો। હવે આજે મેં જોયું તો એ જે નાના વેપારીના જે હોર્ડિંગ્સ હતા એ દબાણ હટાવ શાખાને નડતા હતા, એમને ઉતારી લીધા, કોઈ વાંધો નહીં, એની કાર્યવાહી આવકારદાયક જ છે। પણ આજે રાજકીય પાર્ટીના બેનરો લાગેલા છે એ જગ્યાએ, અને એની કોઈ પણ જાતની રેવન્યુ એ મહાનગરપાલિકાને મળતી નથી। તો એ હોર્ડિંગ વિશે હવે દબાણ હટાવ શાખા શું કાર્યવાહી કરશે, અથવા તો કાર્યવાહી નહીં કરે તો આપણે આગામી સમયમાં એમને પણ પત્ર લખીને જાણ કરશું કે તમે કાર્યવાહી કરો। કારણ કે જો નાના વેપારીને હેરાન કરતા હોય તો રાજકીય પક્ષોને શું કામ બક્ષી દો છો? તમે રાજકીય પક્ષો પાસેથી પણ દંડ લ્યો, કારણ કે જે મહાનગરપાલિકાની રેવન્યુ જે ઘટે છે, કારણ કે એમના જે હોર્ડિંગ્સ હોય એમની રેવન્યુ એમને મળતી હોય, આજે અનઓથોરાઇઝ રીતે લગાવેલા હોર્ડિંગના કારણે એમની રેવન્યુ ઘટે છે, એમને રેવન્યુ નથી મળતી। તો એ વિશે દબાણ હટાવ શાખા સંજ્ઞાન લે અને ઝડપથી એ બેનર હટાવવા અને દોષિતો માટે કાર્યવાહી કરે। જય હિન્દ, જય ભારત, આભાર।